રાધનપુર શહેરના મસાલી રોડ ઉપર જીબીના અંડરગ્રાઉન્ડ વાયરિંગ નાખવાની કામગીરી કરતા કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ ખોદકામ કરતા નીલકંઠ અને રામદેવ સોસાયટીમાં નગરપાલિકા દ્વારા પીવાનું પાણી પૂરું પાડતી પાઇપલાઇન તૂટી ગઈ છે। જ્યારે શનિવારના બપોરે નગરપાલિકા દ્વારા પાણી છોડવામાં આવતા ઠેર ઠેર પાણી ભરાઈ જતા સોસાયટીમાં તળાવ બની ગયું છે। આ બાબતે સોસાયટીના લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જીબીના કોન્ટ્રાક્ટર દ્વારા પાણીની પાઇપલાઇન તોડી નાખવામાં આવી છે। આ બાબતે પાલિકામાં જાણ કરવા છતાં પાલિકા દ્વારા સમારકામ કરવામાં આવેલ નથી અને પાણી છોડતા સોસાયટીમાં પાણી ભરાઈ ગયું છે। છેલ્લા 4-5 દિવસથી સોસાયટીમાં પાણી આવતું નથી, જેને લઈને લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોવાનું પણ લોકોએ જણાવ્યું હતું। તાજેતરમાં યોજાયેલ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન વચનો આપીને ગયેલા નગરસેવકો પણ અહીં ફરકતા નથી, જેને લઈ રામદેવનગર અને નીલકંઠ સોસાયટીના રહીશોને પાણીની વિકટ સમસ્યા વેઠવાનો વારો આવ્યો હોવાનું પણ રહીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું। ખોદકામ કરતા કોન્ટ્રાક્ટર અને પાલિકાના જવાબદાર અધિકારી વચ્ચે તાલમેલના અભાવે સર્જાતી સમસ્યાનો ભોગ આમ જનતાને બનવું પડી રહ્યું છે। આજે હું રાધનપુર નીલકંઠ સોસાયટી સોલંકી અમૃતભાઈજી રહેવાસી નીલકંઠ નગર જે અંડરગ્રાઉન્ડ લાઇટનું કામ થઈ રહ્યું એમાં 3-4 દિવસથી બિલકુલ બેદરકારી। અમારા ઘરની સામે જ એક અંડરગ્રાઉન્ડ વાયર નાખતા પાઇપ પાણીની તૂટી જતાં આખું ગ્રાઉન્ડ ભરાઈ ગયું છે। અમારે આ રોગચાળો ફાટી નીકળશે, વત્તા કોઈ પશુ યા માણસ પડશે તો ખાડો 7 થી 8 ફૂટ અંદર થયેલો છે। તો આના માટેનો કોઈ ઉપાય અમે 2 દિવસથી કોન્ટ્રાક્ટરને ફોન કરીએ છીએ, બધી રજૂઆત કરી। આ જી બોર્ડમાં ડી સાહેબને પણ અભી હાલ ફોન કર્યા, પણ કોઈ આનું સાંભળવા માગતું નથી। તો આવા સોસાયટીના કોઈ સાંભળવા માગતું નથી, તો આનો ઉપાય શું?